सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। કયા પાના ઉપર છીએ આપણે? બ્રહ્મસૂત્ર પ્રથમ અધ્યાય પ્રથમ પાદ ચોથું અધિકરણ ચોથું સૂત્ર। અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાत् તત્તુ સમન્વયાત। તો બધી દલીલો પૂર્વ પક્ષનું વર્ણન થયા પછી ભાષ્યકારે સરસ રીતે આપણને આ વસ્તુ સમજાવી। એટલે જુઓ, આપણે ઘણા પાસે પુસ્તકો નથી હોતા, એટલે એ લોકોને એમ કે સાંભળવાથી બધું ઠીક છે, પણ તમને જ્યારે વસ્તુ શીખવી જ હોય એવો એક રસ અંદરથી ઉત્પન્ન થાય કે બ્રહ્મસૂત્રમાં શું હોય, ખરેખર બ્રહ્મસૂત્રનું અધ્યયન એટલે શું। તો આ એક આપણે અધ્યયન કરી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ। માત્ર શ્રવણ કરવું એ એક પ્રયોજન આખી જુદી વસ્તુ છે, અને વસ્તુ શીખવાની જિજ્ઞાસા જન્મવી એ આખી જુદી વસ્તુ છે। એટલે જો આપણે વિદ્યાર્થી હોઈએ, વિદ્યાની ઈચ્છા કરનારા હોઈએ, બ્રહ્મ વિદ્યાની ઈચ્છા કરનારા જ્યારે બનીએ, તો પછી જેમ 10મા ધોરણના વિદ્યાર્થીમાં તમે ચલાવી લો ગમે તેવા ક્વોલિફિકેશન, ના ચલાવી લો। પેરેન્ટ્સ પણ બાળકને શીખવાડે કે ભાઈ હવે તું 10મા ધોરણમાં છે, તું હવે સિરિયસ બન, ડિસિપ્લિન જેવી વસ્તુ હોય, ન ફાવતું હોય તો ટ્યુશન રાખીએ, બધું કરીએ। એની પાછળનો એક જ આપણો ધ્યેય હોય કે ભાઈ સફળ થઈએ 10મા ધોરણમાં અને આપણે એ વસ્તુને શીખીએ સારી રીતે। તો ચાલો, ત્યાં તો જે પદ્ધતિ છે સ્કૂલની એ પ્રમાણે આપણે બુદ્ધિમાં ગમે તેમ કરીને સબ્જેક્ટ મેટરને ઘુસાડીએ અને એક્ઝામ આપીએ અને પાસ થઈ જઈએ। પણ આ વસ્તુ તો આત્મવિદ્યા છે, બ્રહ્મવિદ્યા છે। એ કે માત્ર સ્કૂલના સબ્જેક્ટની જેમ લર્ન કરવાની નથી, એ પ્રકારનો સ્ટડી નથી। આ પંડિત બનવા માટે પણ નથી। એટલે માત્ર તમે શ્રવણ કરો શોખથી અને સંતોષ લો કે હા મેં બ્રહ્મસૂત્ર પહેલાંય સાંભળેલું છે અને અમને ખબર છે, તો એવું આ વસ્તુ નથી। આના વિદ્યાર્થી બનવું પડે આપણે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે। નચિકેતા જેવા તો ના બની શકીએ, પણ કંઈક આપણી અંદર એવા ક્વોલિફિકેશન આવવા જોઈએ કે ભાઈ આપણે બ્રહ્મસૂત્ર એટલે શું વસ્તુ છે। એટલે આ એકદમ ટોપ લેવલ જેને કહેવાય એ સ્તરનો આ ગ્રંથ છે, અને એટલી સુંદર રીતે બધીમાં છણાવટ કરવામાં આવી હોય સબ્જેક્ટ મેટરની, એટલે આપણી બુદ્ધિ જેમ જેમ આ બધું સમજતી જાય એમ આપણે આપણા જીવનને સમજતા જઈએ, આખી સૃષ્ટિને સમજતા જઈએ આપણે। અને કેટલું બધું સૂક્ષ્મ ચિંતન, એટલે તદ્દન આપણી જીવન પ્રત્યેની દ્રષ્ટિ, જીવન પ્રત્યેનો અભિગમ એ બદલાતો જાય, અને આપણી બુદ્ધિ જે વસ્તુ જેવી છે એ જોતા શીખે। એટલે બહુ સુંદર આ વર્ણન છે બધું, અને એમાં સંસારનું વર્ણન છે,
આપણું વર્ણન છે, આપણી બુદ્ધિમાં રહેલા અજ્ઞાનનું વર્ણન છે. અજ્ઞાનમાંથી જે આપણે અનર્થ સર્જાયેલો છે અને એને કારણે આપણી વિચારધારાઓ કેવી છે અને સંસ્કાર કેવા છે અને એને કારણે આપણે કેવા દુઃખી થઈએ છીએ, આ બધું સમજી રહ્યા છીએ આપણે. આપણે કોઈ એવો શોખ નથી કેળવતા કે અમે બ્રહ્મસૂત્રનું અધ્યયન કરીએ છીએ. એના માટે નથી આ કે આપણે એવા ને એવા હોઈએ ને હવે અમને બ્રહ્મસૂત્ર આવડી ગયું, ઉપનિષદ આવડી ગયા. આવું શિક્ષણ નથી. આ જગતને સમજવું, જીવનને સમજવું, પોતાને સમજવું, તત્વને સમજવું એ પ્રકારનું શિક્ષણ છે. એટલે તમારે એના અધિકારી બનવું પડે. ક્વોલિફિકેશન આપણે થોડા આપણી અંદર તૈયાર કરવા પડે. ભાઈ આપણે ચલો આ એક સ્વિચ ઓન કરી દીધું મોબાઈલમાં, મિટિંગનો સમય છે, આપણે એપિયર થઈ ગયા ને પછી કોણ જોવાનું છે? કોઈ ચહેરા તો દેખાડીને હાજરી પુરાવતું નથી. એટલે ચાલે, પછી વહેલા આવીએ, મોડા આવીએ, ગમે ત્યારે આવીએ, ડિસ્ટર્બ કરીએ, તો ચાલ્યા કરે. અને ચકડું દેખાય એટલે ખબર છે ને કે ભાઈ અમે તો હતા. એ હતા એ માટે થોડું છે આ ક્લાસ. તમે હતા એટલે તમારા હાથમાં ચોપડી છે, તમે જોઈ રહ્યા છો મારી સાથે સાથે કે હું શું વાંચું છું, શેની ચર્ચા થઈ રહી છે, કઈ આર્ગ્યુમેન્ટ ચાલી રહી છે. આવું બધું જ્યારે કોઈ વ્યક્તિ કરતી હોય તો એ ખરેખર લાભ લે છે આ ક્લાસીસનો. નહીંતર પછી તમે સંતોષ ખાતર એક એપિયર થઈ ગયા ને બાકી તમારે જે કરવું એ કરતા રહો. તો હું કે તમારા ઘરે આવીને તમને કશું કહેવાની નથી, પણ એ તમારું પોતાનું એક સ્ટેટસ બતાવે છે કે તમે ગમે ત્યારે આવો છો, ગમે તે પ્રવૃત્તિ કરતાં કરતાં સાંભળો છો, તો એક બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું લક્ષણ નથી. એ તો સમજી લેવાનું. એટલે બી સિરિયસ અને લાભ લો. માં જે ચર્ચા થાય છે બધી ચર્ચા, આ કે કોઈ હરીફાઈ નથી કે કોણે કેમ તો યુટ્યુબ ઉપર તો ફલાણા આમ સમજાવે છે ઢીકણા, એવી કોઈ કોમ્પિટિશન નથી. અને તમને જ્યાં ગમતું હોય ત્યાં તમે જરૂર એનો લાભ લો. પણ જો અહીંયા આવતા હોય તો પછી અહીંયા પૂરેપૂરું તમારું અટેન્શન રાખી અને તમે વસ્તુ સમજો. ઓકે, એટલે ભાષ્યકારે શું સમજાવ્યું આપણને? તો ભાષ્યકારે શું કામ સમજાવ્યું? તો કે પૂર્વ પક્ષીની આર્ગ્યુમેન્ટ તમને ખબર હોવી જોઈએ, એની દલીલ ખબર હોવી જોઈએ કે પૂર્વ પક્ષીનો આગ્રહ શું છે. એ વેદના વાક્યોને, વેદાંતના વાક્યોને, ઉપનિષદના વાક્યોને કઈ રીતે સમજે છે એનું અર્થઘટન કરવાનો આગ્રહ એમનો શું છે. તો એમનો એક જ આગ્રહ છે કે ભાઈ કંઈક કરવું તો પડે જ તમારે. મોક્ષ માટે કશું કરવું જ પડે. અને કરવું પડે, શું કરવું એ શાસ્ત્ર શીખવાડે છે, બસ એ પ્રમાણે કરો. તો શાસ્ત્ર તો આપણા માટે પ્રમાણ છે ને એના માટે પ્રમાણ છે. તો બંનેનો મત તો એક સરખો જ હોવો જોઈએ ને. પણ ના, એમનો મત જુદો છે. અને આપણે જે શીખી રહ્યા છીએ, શંકરાચાર્ય જે સમજાવે છે, શીખી રહ્યા છે, તો એમાં વસ્તુ આખી જુદી છે. એટલે એવું નથી કે આ શંકરાચાર્યજીનો મત છે અને પેલો એમનો મત છે. શંકરાચાર્યજી ગ્રંથને પ્રમાણ, શાસ્ત્રને સમજાવી રહ્યા છે કે શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે, શાસ્ત્રના વાક્યનું તાત્પર્ય શેમાં છે. અને મુખ્ય તો વેદ છે શેના માટે? તો કે મોક્ષ માટે છે. અંત તો ગત્વા, છેલ્લે તો વેદનું તાત્પર્ય એક જ છે કે જીવ કેમ મુક્તિ પ્રાપ્ત કરે, મનુષ્ય કેમ મુક્તિ પ્રાપ્ત કરે. પણ વેદને સમજવા માટે એક દ્રષ્ટિ જોઈએ, કારણ કે વેદ આપણને ઘણું બધું શીખવાડે છે, આખું જીવન જીવતા શીખવાડે છે. તો વેદની પદ્ધતિ શું છે? વેદની એટલે કે શાસ્ત્રની દ્રષ્ટિ કેવી છે? શાસ્ત્ર આપણને કઈ રીતે આગળ વધારે છે, કઈ રીતે આપણને માર્ગદર્શન આપે છે, કઈ રીતે તૈયાર કરે છે જીવનમાં. એટલે એ લોકો એવું સમજી બેઠા છે કે બસ શાસ્ત્ર તમારું ઘડતર કરે છે અને સારું નરસું કોને કહેવાય એ શીખવાડે છે. અને એમ કરતાં કરતાં તમે પછી એનું ફળ જ્યારે મળે મોક્ષ કર્મનું, તો એ વેદનું તાત્પર્ય છે. ભાષ્યકાર સમજાવે છે કે વેદનું તાત્પર્ય મોક્ષ જ હોય તો પછી બંધનનું સ્વરૂપ જેવું હોય એને અનુરૂપ જ મોક્ષનું સ્વરૂપ હોય. મોક્ષ કોને કહેવાય? તો કે બંધન કેવા પ્રકારનું છે એના પરથી મુક્તિનું સ્વરૂપ નક્કી થાય.
બંધન જો સાચું હોય તો કંઈક કરવું પડે, એમાં કોઈ શંકા નથી. પણ પેલી ગાયને જ્યારે બાંધી જ નથી અને માનતી હોય કે હું બંધાયેલું છું, તો એનું બંધન જો આ પ્રકારનું હોય તો એને મોક્ષ આપણે અપાવવો હોય તો કઈ રીતે અપાવીએ? ખરેખર કશું કરવાનું ના હોય, એને દોરડું છોડવાની જરૂર જ નથી, કારણ કે એવું બંધન જ નથી. એટલે એની બુદ્ધિમાં એવો વિચાર જન્માવવો પડે. એની બુદ્ધિમાં હવે ગાય છે તોય શું થઈ ગયું, એની અંદર બુદ્ધિ તો છે જ નહીં, એટલું તો એ સમજી જ શકે છે કે મને બાંધવામાં આવી છે. એટલે એને જ્યારે એમ લાગે કે મને મુક્ત કરવામાં આવી, તો જ એ ચાલવાની છે, તો જ એને લાગવાનું એ પોતે માનશે. જો એને છોડવામાં આવશે તો જ એ માનશે કે હું મુક્ત થઈ. હવે છોડવાનું ત્યાં શક્ય જ નથી. કેમ શક્ય નથી? તો કે બાંધ્યું હોય તો છોડે ને, તો પછી બંધન ક્યાં છે? વાત તો સાચી છે, તમે એ દ્રષ્ટિએ વાત કરો તો બંધન એ નથી, મુક્તિ એ નથી. તો એવું તો શાસ્ત્ર આપણને કહે છે. તત્વમસી એટલે શું? એનો અર્થ શું થયો? તો મુક્ત જ છે, એટલે મુક્ત થવાની જરૂર નથી. કેમ? તો કે બંધન નથી. વસ્તુ તો આવી જ છે, પણ વાસ્તવિકતા વર્તમાન સ્થિતિ એવી છે આપણી કે પેલી ગાય જેમ નથી મુક્તિનો અનુભવ કરતી, એના વર્તનમાં કંઈ જણાતું નથી, એના વ્યવહારમાં એની પ્રવૃત્તિમાં મુક્તિ જણાતી નથી, એમ આપણા જીવનમાં પણ આપણે મુક્ત હોય એવું જણાતું નથી કોઈ રીતે. કારણ કે દુઃખ છે, દુઃખી છીએ. પેલી ગાયને કદાચ લાંબો સમય જો એને બિચારીને બેસી રહેવું પડે તો એ પણ દુઃખી થાય. લાંબો સમય તો એ કેવી રીતે બેસી શકે? ચલો ગાયની વાત જવા દો, પણ આપણે તો જન્મો જન્મોથી દુઃખી છીએ. એટલે હવે મુક્ત થવું જ છે તો વેદ કઈ રીતે ઉપયોગી થાય? એટલે પહેલું કામ તો વેદ શું કરે કે ભાઈ તમારા બંધનનું સ્વરૂપ એ ગાયના બંધન જેવું જ છે. કોઈ બાંધ્યા નથી, તમે પોતે બંધાયેલા છો. માની માની બંધાયો, મહાત્માઓ કહે છે. એટલે તો બંધનનું સ્વરૂપ કેવું છે? અજ્ઞાન. અજ્ઞાનને કારણે બંધનનો અનુભવ છે. ખરેખર બંધાયેલા નથી, પણ અજ્ઞાનને કારણે ખરેખર બંધાયેલા હોય એવી રીતે આપણે અનુભવ કરી રહ્યા છીએ, જન્મ મૃત્યુ બધાનો. એટલે હવે આખું દર્શન જ એવું છે આપણું. આખા જગત પ્રત્યેની સમજ આપણી એવી છે કે બધા જ જીવો જન્મે છે અને મરે છે, અને આ આવું પ્રકારનું સર્જન છે. અને એમાં હું પણ જન્મી છું, હું પણ જન્મ્યો છું, અને મારું પણ મૃત્યુ છે. અને જન્મ મૃત્યુની વચ્ચે બસ જે છે તે છે. આપણી બુદ્ધિ કહે છે એ પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ, અને જે અનુભવવાનું હોય એ બધું અનુભવીએ છીએ, અને સુખી દુઃખી થયા કરીએ છીએ. આવું જે અજ્ઞાનનું પરિણામ છે, જેને અનર્થ કહેવાય, એનું ભાષ્યકારે વર્ણન કર્યું. એટલે ભાષ્યકારને ખબર છે, ભાષ્યકાર જાણે છે શાસ્ત્રનું તાત્પર્ય, એટલે ભાષ્યકાર સ્વીકાર કરે છે કે ભાઈ વેદ આપણા હિતમાં જ વાત કરે છે, અને કર્મનો ઉપદેશ પણ આપણા હિતને ધ્યાનમાં રાખીને જ કરે છે, પણ એ મુખ્ય અર્થમાં નથી. એ કર્મ ક્યાં સુધી, જ્યાં સુધી મારી અંદર એવી પરિપક્વતા ના આવે કે મને નિત્ય સુખ જ જોઈએ છે, મારે હંમેશ માટે સુખ જોઈએ છે, અને દુઃખ નથી જ જોઈતું, એટલે કે મોક્ષ જોઈએ છે, એવી સમજ જ્યાં સુધી ના આવે, અને જાત જાતની ઈચ્છાઓ મારા મનમાં જન્મ્યા કરે, અને એને હું સત્ય માનું, તો પછી વેદ મને કહે છે હું કર્મ કરું. મારી રીતે નહીં, વેદ કહે છે તે કર્મ કરો. પછી એક જન્મમાં, કોઈ એક જન્મમાં જો બને કે હું મેચ્યોર બનું, પરિપક્વ બનું, અને દુઃખથી ધરાઈ જાઉં, ભોગથી ધરાઈ જાઉં, કે હવે મારે ભોગવવું નથી કશું, હવે મને કશું ભોગવવામાં રસ નથી, હવે દુઃખ નથી જ જોઈતું મારે, અને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું, જેમ અર્જુનને સમજાઈ ગયું. અર્જુનને બહુ ઝડપથી સમજાઈ ગયું. આશ્ચર્ય છે. ભલે કદાચ એટલો બધો વિવેક આપણને એમ થાય કે એનામાં જન્મ્યો હશે કે કેમ, નચિકેતામાં તો સ્પષ્ટ છે
નચિકેતા ઇઝ વેરી ક્લિયર. એની મેચ્યોરિટી પરિપક્વતા એટલે પૂછવું જ શું, બાળક છે છતાં પણ એક એક વસ્તુને બરાબર સ્પષ્ટ રીતે સમજે છે. એટલે ગુરુજી એને ગમે તેવી પરીક્ષા કરી, યમરાજાએ કેટલી બધી લાલચો આપી, પણ નચિકેતા મક્કમ જ રહ્યો. યમરાજાને કહે છે કે તમારા જે મોજશોખના સાધનો છે એ તમારી પાસે રાખો, હદ થઈ ગઈ ને, તમે માણો, મારે મોક્ષ જોઈએ છે, મને ભોગવિલાસમાં રસ નથી. રસ નથી એટલે શું, દ્રાક્ષ ખાટી છે, બહુ મહેનત કરવી પડે એટલે મારે નથી જોઈતું. આજકાલના છોકરાઓ કહે છે મારે લગ્ન નથી કરવા, એટલે આપણને એમ થાય ઓહો આ બધા વૈરાગ્યવાળા છે. એવું નથી, એમને કંઈ કરવું નથી, જવાબદારી લેવી નથી અને ગભરાય છે સંસારની સ્થિતિ જોઈને કે હું ફસાઈ જઈશ, આ તે જે કંઈ હોય. એટલે એનો અર્થ એવો નથી કે વૈરાગ્ય, પણ નચિકેતાનો વૈરાગ્ય પોતે કહે છે કે મને ખબર છે કે આ વિષયો મને ક્યાં સુધીનું સુખ આપશે. અર્જુન પણ ભગવાનને સ્પષ્ટ કહે છે કે ભગવાન તમે મને જો 3 લોકનું સામ્રાજ્ય આપવા માંગતા હો કે કોઈ એવી જગ્યાએ લઈ જવા માંગતા હો, એવી સિદ્ધિ આપવા માંગતા હો કે જ્યાં દુઃખ નામની વસ્તુ ના હોય, તો મને એવી કોઈ સિદ્ધિમાં રસ નથી. મને વર્તમાનમાં જે દુઃખ અનુભવાય છે એની મુક્તિ માટે કોઈ ઉપાય હોય તો મને જણાવો. એટલે કશું મેળવવું નથી, એને દુઃખમાંથી મુક્તિ જ જોઈએ છે. આવો વૈરાગ્ય. એટલી તો ખબર પડી અર્જુનને કે મને લાગે છે કે આ સૃષ્ટિમાં કોઈ વિષય એવો નથી, કોઈ સ્થળ એવું નથી, કોઈ વ્યક્તિ એવી નથી કે મને આ દુઃખમાંથી મુક્ત કરાવી શકે. માટે મને કશું જોઈતું નથી ભગવાન, અને જેનાથી મને કાયમી શાંતિ મળે, કાયમી સુખ મળે એવો કોઈ ઉપાય હોય તો મને કહો. આપણને એવી ઈચ્છા જન્મે, વાર લાગે, કોઈક એક જન્મમાં જરૂર જન્મે. અને આપણે અધ્યયન પણ એટલા માટે કરીએ છીએ કે બુદ્ધિમાં જો સમજ હોય, અધ્યયન દ્વારા પણ, ભલે આપણો પોતાનો વૈરાગ્ય ના હોય, પણ અધ્યયનના માધ્યમથી આપણે જગતને સમજતા જઈએ. અને એમ કરતાં કરતાં કોઈક વાર આપણને સમજાય કે ભાઈ આ શીખીએ છીએ તો જીવનમાં જે બને છે આવું કેમ છે, એ તો શીખી તો રહ્યા જ છીએ ને, એવું આપણી બુદ્ધિ કહે કે ભાઈ જો આ જે શીખીએ છીએ એવું જીવનમાં છે ખરેખર. એવું ક્યારેક સમજાય તો શીખેલું કામમાં આવે, નકામું ના જાય. પછી રડીએ કરીએ, બધું કરીએ, પણ પછી આ યાદ આવે ઉપદેશ કે ભાઈ છેવટે ઉપદેશ છે શેના માટે, તો કે તો શાસ્ત્ર તો ક્યારના કહેતા હતા કે જીવનમાં આ જ હોય, આ નવા જ સંસાર, આ મૃત્યુલોક છે, દુઃખ હોવાનું જ, મૃત્યુ હોવાનું જ. પછી તમે એમ કહો કે આ ફલાણાનું મૃત્યુ કેમ થયું, ઢીકણાનું મૃત્યુ કેમ થયું, મારા સગા સંબંધીઓનું મૃત્યુ કેમ થયું, એના વગર હું કેમ જીવું, એ આ મૃત્યુલોક છે, મૃત્યુ તો આવવાનું જ છે. જન્મનું પ્રયોજન શું છે? તો પછી એ બધું ચિંતન જો કરેલું હશે, શીખેલું હશે, તો આપણે આપણા જીવનમાં કંઈક જવાબ મેળવી શકીશું, ભલે વૈરાગ્ય ના હોય તોય. એટલે આ અધ્યયન આપણને કામમાં તો આવે છે. સમજ છે, અંદર સાચી સમજ છે. વિચાર કરીએ તો બધું રહસ્ય આપણને સમજાય. એટલે એટલા પરિપક્વ બનીએ તો પછી આ ભાષ્યકારની જે ચર્ચાઓ છે ને એનું પ્રયોજન આપણને સમજાય. પરિપક્વ બનવા માટે વેદનો પહેલો ભાગ છે. વેદને ખબર છે કે આ માણસ હમણાં કંઈ આત્મજ્ઞાન માટે પ્રયાસ નહીં કરે, બ્રહ્મ વિદ્યા માટે પ્રયાસ નહીં કરે. જેમ આપણે આપણા બાળકોને પણ કહીએ કે વાર છે બી તારે, પેલા આ કર, પેલું કર, ઢીકણું કર. એ કંઈ સાચું છે એવું નથી કહેતી હું. બાળકને ખબર હોય કે જીવનનું જે મોક્ષ છે તો એને એ જરૂર એનું જે શિક્ષણ છે સ્કૂલનું, કોલેજનું કે જીવનનું, એ બધું એને ઉપયોગી થાય. એટલે એટલું તો બાળકને સમજાયું હોય તો સારું જ છે.
એટલે કર્મકાંડ વિભાગ શું કરે તો કે હું જ્યારે સમજવા તૈયાર નથી ત્યારે મને જીવનમાં મારું જીવન નકામું ના જાય. ભલે મને આત્મજ્ઞાનમાં રસ ના હોય, ભલે મોક્ષમાં રસ ના હોય, ભલે અર્થકામ મારા જીવનનું પ્રયોજન હોય, તો પણ હું દુઃખી ન જ થઉં, એ રીતે મને વેદ માર્ગદર્શન આપે છે. એટલે પહેલો ભાગ વેદનો પ્રથમ વિભાગ કર્મકાંડ એટલો બધો મહત્વનો છે અને એનું શિક્ષણ તો મનુષ્યએ મેળવવું જ જોઈએ. કેમ કે હું વ્યર્થ મારો જન્મ ન જવા દઉં, મારા કર્મો ખોટી રીતે ન કરું. કર્મો સાચી રીતે કરવા એના માટે પણ માર્ગદર્શન જોઈએ. લોકો તો આખા વેદને એટલે કે આપણા ધર્મના અનુષ્ઠાનને, આપણા બધા ગ્રંથોને, એના ઉપદેશને બધાને દૂર રાખે છે કે આ તો અમુક ઉંમર પછી જ હોય. એટલે શું, કર્મો પોતાની રીતે કરી લેવા દો. એટલે કાદવમાં જાઓ, પહેલાં ખરડાવો અને પછી તમે પોતાની જાતને પછીથી નવડાવી દોડાવીને શુદ્ધ કરો. એવું મૂર્ખતા ભરેલું જીવન હિન્દુઓ જીવી રહ્યા છે. કોઈ સંપ્રદાયમાં એવું નથી કે આ ગ્રંથોથી દૂર રાખે, પોતાના ધર્મ ગ્રંથોથી કે ધર્મ પ્રણાલીથી કોઈને દૂર રાખે એવું નથી. બધાને નિયમિત તેના ગ્રંથનું અધ્યયન કરાવતા જ હોય છે. આપણે ત્યાં જ એવો નિયમ છે કે ભાઈ આ બધી વસ્તુઓ તો પછી છે. એટલે ધર્મ કમસે કમ, અધ્યાત્મ જુદી વાત છે. અધ્યાત્મ તમે પછી એને બાળકને એ મોડેથી શીખે તો વાંધો નથી, પણ ધર્મ તો એને જીવનનો ખબર હોવી જોઈએ કે ધર્મ એટલે કર્મો. ભાઈ એના દરેકે દરેક કર્મો કઈ રીતે થવા જોઈએ એ શિક્ષણ એને મળવું જ જોઈએ. એ વેદનો કર્મકાંડ વિભાગ આપે છે, જેથી મનુષ્યનું જીવન નકામું ના જાય, એના કર્મો ખોટી રીતે ના થાય અને પછી એ તૈયાર થાય મોક્ષ માટે. પછી આપણને આ સમજાય કે મોક્ષનું સ્વરૂપ તો કેવું છે, મોક્ષની જરૂર જ કેમ છે. આમ તો જરૂર ના હોવી જોઈએ, પણ જરૂર છે, બધાને જરૂર છે. કેમ તો કે જીવનમાં દુઃખ છે અને દુઃખ કોઈને ગમતું નથી. દુઃખનો સ્વીકાર કોઈ કરી શકતું નથી અને પોતાના પ્રયત્નોથી, લાખ પ્રયત્નોથી પણ મનુષ્ય હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઈ શકતો નથી. તો કેવી રીતે મુક્ત થવાય? બસ અહીંથી પછી અધ્યાત્મ શરૂ થાય. એટલે વેદનો અંતિમ ભાગ જ્ઞાનકાંડની અંદર, વેદના અંત ભાગમાં જે ઉપનિષદો છે એ આપણને જીવનમાં પછી ઉપયોગી થાય, એનું મહત્વ સમજાય, એનો ઉપદેશ આપણે સમજી શકીએ. એટલે એ ઉપદેશ કેવો છે તો કે આત્મા હંમેશા નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત છે. આત્મા એટલે કોણ? આપણે પોતે. આપણે પોતે અજન્મા છીએ, અમર છીએ, અસંગ છીએ. આત્માનું સ્વરૂપ આવું છે, જેની ઈચ્છા છે આપણને, એ જ આત્માનું લક્ષણ છે, સચ્ચિત અને આનંદ. આત્મા આવો જ છે અને તો પછી મારા જીવનમાં આટલો બધો કકળાટ કેમ છે, આટલું બધું દુઃખ, આટલી બધી અશાંતિ, આટલો બધો સંતાપ કેમ છે? અને ઉપનિષદ કહે છે કે અજ્ઞાન છે. જેમ સૂર્ય દેખાતો ના હોય, આંખ સામે મોટો પહાડ, આપણે પહાડ ઉપર ગયા હોય ને પહાડ ના દેખાતો હોય, આટલો મોટો પહાડ નથી દેખાતો ભાઈ, તો નહીં દેખાવાનું કારણ શું? તો કે આંખમાં રહેલો દોષ. આંખમાં કોઈ કચરો પડ્યો હોય તો આપણને કોઈ વસ્તુ ના દેખાય, કે બીજા કોઈ દોષ હોય તો ના દેખાય. એટલે નથી દેખાતું એનું કારણ કોણ છે? તો કે આપણી પાસે જે જોવાની દ્રષ્ટિ છે, જોવાનું જે કરણ છે, એમાં રહેલો દોષ. એવી જ રીતે આપણા આત્મ સ્વરૂપનો અનુભવ, જે સ્વપ્રકાશ છે, જે સ્વયં એની જાતે મને આનંદનો અનુભવ થવો જોઈએ, મુક્તિનો અનુભવ થવો જોઈએ, સુખનો અનુભવ થવો જોઈએ, કારણ કે આત્મા તો છે જ, તો એનો અનુભવ થવો જ જોઈએ, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે, સ્વપ્રકાશ છે. તો તકલીફ ક્યાં છે? તો કે આત્માનો અનુભવ જેના દ્વારા થાય છે એ બુદ્ધિ એટલે કે દ્રષ્ટિ
બુદ્ધિની જોવાની સમજ એને દ્રષ્ટિ કહેવાય, બુદ્ધિની સમજને દ્રષ્ટિ કહેવાય. ત્યાં તકલીફ છે, ત્યાં દોષ છે. ઉપનિષદ આવું કહે છે, ત્યાં દોષ છે. કયો દોષ છે? તો કે અજ્ઞાન રૂપી દોષ છે. આવરણ અને વિક્ષેપ એવો દોષ છે. એટલે કે સ્વરૂપનું જ્ઞાન તો નથી જ, અને એને જુદી રીતે સમજવામાં આવે છે, જેને ભ્રમ કહેવાય. આખું અધ્યાસ ભાષ્યમાં કેટલું સુંદર રીતે વિસ્તારથી આ સિદ્ધ કરવામાં આવ્યું કે આવો ભ્રમ ના હોય તો આવું બને જ નહીં. ભાઈ, દોરડાની જગ્યાએ સાપ દેખાયો, શું કારણ છે એનું? કોઈ જ કારણ ના તમને જાણવા મળે. પણ હવે સર્પ દેખાયો જ છે તો શું કરવું? દોરડાની જગ્યાએ સર્પ દેખાવાની સંભાવના, ચલો વ્યવહારમાં કંઈક છે, ભાઈ દોરડાના અને સર્પની અંદર સાદૃશ્ય છે. પણ જીવનમાં ઘણી બધી વસ્તુઓ આપણને એમ થાય કે આવું મને કેમ દેખાયું, આવું કેમ સમજાયું? તો હવે એનો ઉત્તર જ નથી, આવું જ છે. એટલે અધ્યાસ ભાષ્યમાં બહુ મોટો પૂર્વ પક્ષ કે ભાઈ આવું તો ભ્રમ શક્ય જ નથી. આત્માને અનંતમાં સમજી લેવાનું શક્ય જ નથી. અઘટીય ઘટના, અઘટિત ઘટના જે ક્યારેય ઘટના બની શકે એવી જ નથી, અને બનેલી એ નથી ખરેખર, કારણ કે બની શકે એવું જ નથી. પણ આવું છે તો શું કરવું, શું સમજવું? તમને સર્પ દેખાયો જ, બીજી વ્યક્તિ કે ત્યાં સર્પ નથી જ, પણ હવે કોઈકને દેખાયો તો શું કરવું પડે? ઉપાય શું છે? તમારે સ્વીકારવું જ પડે કે ભાઈ એને દેખાયો નથી એટલે નથી જ. દોરડું સર્પ બની જ નથી, એમ આત્મા જીવ બન્યો જ નથી. આત્મા જીવ બની શકે એવી સંભાવના જ નથી. પણ બધાની બુદ્ધિમાં જુઓ તો ખરા સમજ કેવી છે આત્મા વિશેની. એટલે ભાષ્યકાર કહે છે કે જે ઘટના બનવી શક્ય જ નથી, બનીએ નથી, પણ એવું ચાલી રહ્યું છે, તો એને શું કહેવાય? અધ્યાસ, અધ્યારોપ. મૃગ જળ છે, ત્યાં જળ છે જ નહીં, પણ પેલાને દેખાય જ છે જળ. એ જળ દેખાય છે, તમે શેના પરથી કહો છો? તો કે એ હરણ દોડી રહ્યું છે, એને પ્રાપ્ત કરવા દોડ્યા જ કરે છે. એટલે બિચારું તરસ્યું થયું જવું જોઈએ તો જ દોડી રહ્યું છે. દોડ્યા જ કરે છે એટલે કે એ જળને સાચું જ માને છે. તો શું કરશું? સ્વીકારવું જ પડે કે ભાઈ એની બુદ્ધિમાં ભ્રમ છે. એમ આપણે, એટલે કે જીવ દોડ્યા જ કરે છે, એક જન્મમાંથી બીજા જન્મમાં, બીજામાંથી ત્રીજામાં, અનંતકાળથી અનાદિકાળથી બિચારો જન્મ લીધા જ કરે છે, દોડ્યા જ કરે છે. શું મેળવવું છે એને? શું કામ જન્મ લેતો હશે? શેના ઉપરથી ખબર પડે છે તમને કે દોડ્યા કરે? તો કે જન્મ્યા પછી કરે છે શું? તો જુઓ, નજર કરો જગતમાં, દરેક દોડ્યા જ કરે છે. દોડવું એટલે કે નવી નવી યોજનાઓ જ એની સામે છે, અને એક નક્કી થઈ ગયું છે કે આને જીવન કહેવાય. અને આ પછી આ, આના પછી આ, આના પછી આ, એમ એક પછી એક તબક્કા એને એની યોજના પ્રમાણે એ પોતાનો વિકાસ સમજે છે અને દોડ્યા કરે છે. અને હાથમાં કશું નથી આવતું. આખું જીવન બિચારાનું વૃદ્ધાવસ્થા સુધી 4 પેઢીઓ એના ઘરમાં હોય, પણ એ જીવને જે જોઈતું હતું એ પ્રાપ્ત થતું નથી. અને મૃત્યુને સ્વીકારે છે એટલે તો સમજી જ લેવાનું ને, એ સ્વીકારી રહ્યો છે કે હું મરી જઈશ. એટલે આ બધી સમજ ઉપરથી નક્કી થાય છે કે જો એ પોતાને જન્મેલો સમજે છે અને પોતાને મર્ત્ય સમજે છે, જન્મ મૃત્યુ વચ્ચે પણ એ સીધો શાંતિથી બેસતો નથી, શાંતિનો અનુભવ કરતો નથી. બિચારો કંઈક ઈચ્છા જ કરે છે. એના પરથી નક્કી થાય છે કે જીવ દોડી જ રહ્યો છે. ફોર વોટ? શેના માટે? બસ એ જાણતો નથી. તકલીફ એ છે, એ જાણતો નથી. પૂછો તો ખબર પડે. એ વિચારે અને પોતાની જાતને પૂછે તો ખબર પડે કે ભાઈ એને શું જોઈએ છે. દરેક જીવને પ્રેમ જ જોઈએ છે, દરેક જીવને
સુખ જ જોઈએ છે, શાંતિ જ જોઈએ છે. જો શાંતિ જોઈએ છે તો આટલું બધું એ કરે છે, આટલા બધા જન્મોથી દોડી રહ્યો છે શાંતિ માટે. એટલે જન્મવું એ દોડનો જ એક ભાગ છે. એ બતાવે છે કે એની ઈચ્છા પૂરી નથી થઈ અને એને આપણે મોક્ષ કહીએ છીએ. એટલે આવું જ્યારે એને સમજાય કે હા મારે ખરેખર મોક્ષની ઈચ્છા છે, મારી તો મુક્ત થવાની ઈચ્છા છે, શાંતિની ઈચ્છા છે, તો ભાષ્યકાર કહે છે કે ભાઈ આ ઉપનિષદ છે એ એના જવાબ માટે છે કે શાંતિ કઈ રીતે મળે, મુક્તિ કેવી રીતે મળે. તો કે દોડ શેના માટે છે, શેના માટેની છે, કોની શોધ ચાલે છે? તો કે દસમાને શોધી રહ્યો છે. બ્યુટીફુલ એક્ઝામ્પલ છે. દસમાને શોધી રહ્યો છે. દસમાને કઈ રીતે પ્રાપ્ત થાય? આપણને ખબર છે કે દસમાને શોધે છે એવું બને જ કેવી રીતે? દસમો પ્રાપ્ત જ છે પણ પોતે પોતાના ગણતરી કરતો નથી, માટે એના જીવનમાં દોડ ચાલુ છે. હવે આ એક આપણને જો સમજાઈ ગયું હોય કે દરેકના જન્મની પાછળનું કારણ, મુખ્ય કારણ આ છે કે પોતે પોતાને જાણતા નથી. સારું, પછી કંઈક કરે તો છે જ ને. જન્મ્યા પછી કોઈ બેસતું તો નથી, કર્યા કરે છે, કર્મ કર્યા જ કરે છે. એટલે મનુષ્યનો જન્મ એવો છે, મનુષ્યની ઉપાધિ એવી છે અને તેના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે કે મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે એની પાછળનું કારણ કયું છે? તો કે પુણ્ય પણ કર્મ છે, પુણ્ય કર્મનું ફળ પણ છે અને પાપ કર્મનું પણ ફળ છે. મિશ્ર પુણ્ય પાપ બંને જ્યારે સરખા હોય ત્યારે મનુષ્યની ઉપાધિ મળે. આ ઉપાદાન કારણ થયું મનુષ્યની ઉપાધિનું. કારણ કે એનું પ્રયોજન ભોગ છે, ભોગવવું. ભોગવવું એટલે શું? તો કે મારી જે અધૂરી કામનાઓ છે, ઈચ્છાઓ છે, એ પણ ભોગવવાની છે, સ્વાભાવિક છે. અને બીજું પૂર્વના જન્મમાં કરેલા કર્મો, એ પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ, એને શાસ્ત્ર ધર્મ અને અધર્મ કહે છે. એનું જે ફળ છે એ જમા થયું છે એ પણ મારે ભોગવવું જ પડે એવું છે. એટલે જન્મની જરૂર છે જ. જન્મનું પ્રયોજન શું થયું? બે પ્રકારના ભોગ. એક તો સંચિતા, પુણ્ય પાપ, એ ભોગવવા જ પડે. મારા કર્મમાં તો બીજું કોઈ તો ભોગવી ના શકે, એટલે મેં કરેલા કર્મો મારે ભોગવવા જન્મ લેવો પડે. બીજું, મારી જે અધૂરી બધી ઈચ્છાઓ રહી ગઈ હોય, કામનાઓ હોય જ, સ્વાભાવિક છે. બહુ બધા મીન્સ તર્ક કરવાની જો ક્ષમતા હોય જે બુદ્ધિમાં, એ બહુ સરસ એ વ્યક્તિ સમજી શકે ભાઈ કેમ અધૂરી કામનાઓ છે. અને એ તો સમજી જ શકાય એવું છે કે કામનાઓ લઈને જ જીવ જન્મે છે અને ગયા જન્મમાં જે કર્યું હોય કર્મ, એનું ફળ જે જમા થયું હોય, જેને આપણે પ્રારબ્ધ કહીએ, એ ભોગવવા માટે. એટલે ભોગવવાની ઈચ્છા એટલે ભોગતા એ જ જન્મે, એ સિવાય જન્મ ના હોય. પછી કોઈ સેવાની ભાવનાથી ભગવાનનો ઉપયોગ કરવા માંગતો હોય જન્મ થાય, એ જુદી વસ્તુ છે. પણ સામાન્ય રીતે જીવ આ ભોગવવાનું પ્રયોજન લઈને જન્મે છે. તો તમે તર્કનો ઉપયોગ કરી શકતા હો અને શ્રુતિમત તર્ક, શ્રુતિ જે રીતે સમજાવે છે એ રીતે જો આપણે તર્ક કરી શકતા હોઈએ તો બધું રહસ્ય સમજાય કે ભાઈ આટલી બધી કામનાઓ જે આપણે જાણતા નથી, પણ ઘણી બધી કામનાઓ લઈને જીવ જન્મે છે અને કામનાઓ જન્મ્યા જ કરે છે. એકની એક કામનાઓ અનેક વાર જન્મ્યા જ કરે. વિચાર કરો, એનો અર્થ શું થયો? કે એક કામના તો પૂરી થવી જોઈએ ને, કે ભાઈ આ કામના મેં ઈચ્છા પૂરી કરી તો પતી ગયું, હવે એ કામનાએ ફરી જન્મવું ના જોઈએ. પણ એની જ કામના જન્મે છે, એની જ.
વિચાર કરો, એ જ કામનાઓ જન્મ્યા કરે. ભોજનને ધ્યાનમાં રાખીને અત્યારે સંસ્કારો કહે છે ભાઈ આ વસ્તુ ઘણા વખતથી ખાધી નથી, આ બનાવો, આમ કરો, પેલી જગ્યાએ ગયા નથી ત્યાં જાઓ, પેલું આમ કર્યું નથી એટલે પેલું, એટલે આવી ઈચ્છાઓ આવું નવું નવું રૂપ ધારણ. ઈચ્છા એક ને એક જ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, બીજી કઈ ઈચ્છાઓ હોય? એ જ વિષયોની ઈચ્છા હોય, પણ એ જન્મ્યા જ કરે છે. પેલી વ્યક્તિને મળ્યા નથી તો મળીએ વગેરે અનેક કામના. એટલે એનો અર્થ એ થયો કે એ કામના પૂરી થઈ હોય એવું લાગે છે પણ પૂરી થતી નથી. અને પૂરી કરવા માટે આપણે કર્મ કર્યા કરીએ છીએ, કર્યા જ કરીએ છીએ છેક સુધી, મૃત્યુ સુધી. એટલે ખરેખર જન્મ મૃત્યુ કોઈ એક જન્મ નથી. આમ તો તમે આ જ કર્યા કરો છો. જન્મ મૃત્યુવાળી શું નવી વસ્તુ છે? આ ગાડી વાપરી આટલા વર્ષો, હવે ગાડી નકામી થઈ ગઈ તો બદલી નાખો નવી ગાડી. પણ તમારી યાત્રા તો ચાલુ જ છે ને, તમે જીવન જીવી રહ્યા છો, કેટલી ગાડીઓ બદલો છો. એમ આપણે યાત્રામાં છીએ અને શરીરો બદલ્યા કરીએ છીએ એક પછી એક. બે આ ખર્ચાઈ ગયું શરીર. ઈશ્વરની યોજના છે એટલે હવે એ શરીર જતું રહે તો બીજું શરીર મળે છે આપણને તરત, અને આપણે આપણી યાત્રા ચાલુ રાખીએ છીએ. એટલે જેને માણસને વિચારવું જ છે શાંતિથી આ બધું, તો આ કંઈ કલ્પનાઓ નથી, શેખ ચલીના વિચારો નથી, આ ચિંતન છે. આને ચિંતન કહેવાય. એ કેટલો આનંદ આવે એમાં કે ભાઈ હા આવું બધું છે. તો આ પોતાના જીવનની વાત છે. બીજાના જીવનમાં તો છે જ, પણ બીજાના જીવનમાં હોય તો મારે શું? હું મારા જીવનમાં તો સમજી શકું કે મારા જીવનમાં આ બધું ચાલી રહ્યું છે. તો કામનાઓ પૂરી કેમ નહીં થતી હોય? કેમ પૂરી નહીં થતી હોય? શાસ્ત્ર સમજાવે છે ને આપણે વિચારી શકીએ છીએ કે એક જ કારણ હોઈ શકે મારી કામના પૂરી નહીં થવાનું, કે ભાઈ આ બધી ઈચ્છાઓ તો મને ઊંધે રસ્તે લઈ જનારી છે, મને ફસાવનારી છે, ભોળવાઈ ગયા છીએ આપણે એમના દ્વારા. અને આપણે જાણી નથી શક્યા કે આપણા મનની આ બધી કારીગરી છે. સંસ્કારોને કારણે ઈચ્છાઓ જન્મ્યા કરે છે, પણ ખરેખર મન શું ઈચ્છે છે? મનને શેમાં રસ છે એ આપણે પૂછતા નથી. જો બુદ્ધિનો ઉપયોગ એના માટે કરીએ કે હું મારા મનને પૂછું, આ તો સપાટી ઉપરની ઈચ્છાઓ છે. મનને ખરેખર શું જોઈએ છે આપણે પોતે જ નથી જાણતા. એટલે કે મન પોતે જ જાણે કે નથી જાણતું એવું સ્વીકારવું પડે. બહુ જ જ્યારે દુઃખ જન્મે, એટલો બધો વિષાદ જન્મે, જેમ અર્જુનને એટલો બધો વિષાદ જન્મ્યો ત્યારે એને થયું કે હું શેના માટે આ યુદ્ધ કરું છું? વિજય માટે? વિજયમાં મને રસ છે? અને બધું એને સમજાઈ ગયું કે ભાઈ ખરેખર મને આમાં કશામાં રસ નથી. મને એક જ વસ્તુમાં રસ છે કે મારા મનમાં જે વેદના છે, વિષાદ છે, એમાંથી મારે છૂટવું છે. આમ એના મનમાં, ઇન્દ્રિયોમાં, આખા વ્યક્તિત્વમાં એટલી બધી અશાંતિ છે અને એ ઈચ્છે છે કે મારે આ સંતાપમાંથી, આ વિષાદમાંથી મુક્ત થવું છે. એટલે મનની ઈચ્છા એ વખતે એ સમજી શક્યો, આખી જિંદગી ના સમજી શક્યો. હવે જરૂર નથી કે વ્યક્તિ દુઃખી થાય તો જ આ બધું સમજે. વેદાંત શાસ્ત્ર એ રીતે બહુ સારું કામ કરે છે. બુદ્ધિ આપી છે ભગવાને તો ચિંતન દ્વારા આપણે શીખી શકીએ, મનને પૂછી શકીએ કે મનને ખરેખર શું જોઈએ છે. તો મન પાસેથી તો એક જ જવાબ છે કે મને શાંતિ જોઈએ છે, મને પ્રેમ જોઈએ છે. હવે બુદ્ધિમાં બધો અંધકાર છે અને સંસ્કારો પ્રમાણે દોડ્યા કરે છે, એટલે આપણે આખી જિંદગી એમાં પૂરી કરી દઈએ છીએ. ચિંતન દ્વારા, શાસ્ત્ર કહે છે એ પદ્ધતિથી, ચિંતન દ્વારા આપણે જાણી શકીએ કે ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે તો શેના માટે? તો કે આ
મનની એક ઈચ્છાને ઓળખવા માટે. અને એ શાંતિની ઈચ્છા એટલે કોની ઈચ્છા? પ્રેમની ઈચ્છા એટલે કોની ઈચ્છા? મુક્તિની ઈચ્છા એટલે કોની ઈચ્છા? તો કે એ તો આત્માનો સ્વભાવ છે. એટલે કે આત્માની જ ઈચ્છાવાળા આપણે છીએ. હા, ત્યારે શાંતિ થાય. ત્યારે શાંતિ એટલે આપણને જ્ઞાન થયું ખરેખર તો કે ભાઈ આપણે આત્માની ઈચ્છાવાળા જ છીએ. ભાઈ બીજા હોય કે ના હોય, મારી તો મને પ્રશ્ન સમજાઈ ગયો કે મારી ઈચ્છા આત્માની ઈચ્છા છે. પછી વિચાર જન્મે કે ભાઈ જે હોય એની ઈચ્છા કેવી રીતે હોય. તો ઉપનિષદ સમજાવે છે કે અજ્ઞાન છે. તમે તમારા આત્માને ખોટી રીતે ઓળખી રહ્યા છો. બસ આ જે ભ્રમ છે પોતાના જીવનમાં, એ જ મૂળભૂત સમસ્યા છે. આ બધું અધ્યાસ ભાષ્યમાં સમજાયું. અને તો પછી ઉકેલ કેવો હોય? બંધન નથી છતાંય બંધન છે, તો પછી ઉકેલ પણ કેવો હોય? તો કે મુક્તિ. મુક્તિ નથી છતાંય મુક્તિ છે, તો મુક્તિનું સ્વરૂપ કેવું હોય? તો કશું કરવાનું ના હોય. ભ્રમને દૂર કરવા માટે શું કરવાનું હોય? કોઈ કર્મની જરૂર ના હોય. બધા કર્મો ભ્રમમાંથી જ જન્મેલા છે. વિચાર કરી લો, સમજી લો કે નાનામાં નાનું કર્મ, મનના સ્તરે થતું કર્મ, બુદ્ધિના સ્તરે કે જેટલા પણ કર્મો હોય, માનસિક સ્તરે થતા કર્મો, ઉપાસના વગેરે, અને શરીર દ્વારા જે આપણે કર્મ કરીએ છીએ એમાં ક્યાંય સત્યતા તો છે જ નહીં. કારણ કે આત્મામાં કર્મ નામની વસ્તુ જ નથી આવતી. પણ આ બધું જ આપણે સત્ય માનીએ છીએ. એટલે હવે એ કર્મ બ્રહ્મમાંથી જન્મ્યું હોય તો કર્મ કેવી રીતે મને મુક્ત કરાવે? આ સમજવાનું છે કે કોઈ કર્મ, મહાનમાં મહાન કર્મ પણ મને મુક્તિ અપાવવા માટે સમર્થ નથી. આ માણસને નથી સમજાતું. આ પૂર્વ પક્ષી મીમાંસકો, ભલભલા વિદ્વાનો આ વસ્તુ નથી સમજી શકતા કે કોઈ કર્મ મને મુક્તિ અપાવી જ ના શકે. કર્મનું સ્થાન જુદું છે. કર્મ નહીં કરવા, આમ કરો, એ બધું મહત્વનું નથી. કર્મનું કોઈ વિરોધી નથી. પણ મુક્તિ માટે કર્મ ઉપયોગી થઈ શકે એમ જ નથી. જેને જાણવું છે, જેને જ્ઞાનમાં રસ છે, જેને મોક્ષમાં રસ છે, એના માટે શાંતિના સમાચાર છે કે ભાઈ હાશ છૂટ્યા, કરવાથી છૂટ્યા. પણ જેને હજી વલોપાત છે, હજી ઘણું કરવું છે, કર્યા વગર રહેવાતું નથી, એને આ ઉપદેશમાં રસ ના પડે. એ પણ સમજી શકાય છે. કારણ કે એને કરવું જ છે. એટલે ભાઈ તમારે કરવું હોય તો કરો, કોઈ ના નથી. જીવનમાં કર્મ કરો તો ભગવાનને આનંદ થશે. શરીરથી કર્મ થવા જ જોઈએ. શરીર કર્મ માટે જ છે. કરો, અઢળક કર્મ કરો, શ્રેષ્ઠ કર્મ કરો, સારા કર્મ કરો, સમાજને ઉપયોગી થાવ, લોકોને સુખ આપો, સેવા કરો. પણ ના, એવું કર્મ નહીં. એવા કર્મમાં કોઈને રસ નથી. એટલે આ પરાકાષ્ઠા છે જીવનમાં જ્ઞાનની અને ગેરસમજણ. નથી આપણે કર્મનો આનંદ લેતા કે નથી આપણે જ્ઞાન માટે પુરુષાર્થ કરી શકતા. આ સમસ્યા છે બધી. આ બધું જાણવા જેવું છે. અને આ બધી ચર્ચા, આ જ ચર્ચા કરી છે. ભલે આ રીતે મેં વાત કરી હોય, પણ ભાષ્યકાર આ જ બધું કહી રહ્યા છે. આ જ સમજવાનું છે જીવનમાં કે જ્ઞાન એટલે શું? જ્ઞાનની આરાધના એટલે આ કઈ ઊંચાઈ સ્તરનું કર્મ છે. કર્મ નથી, પણ છતાંય જીવનમાં અત્યંત ઉત્કૃષ્ટ સ્તર છે જ્ઞાન પ્રાપ્તિ. એને કોઈ શબ્દો સાથે સંબંધ નથી, કોઈ પાંડિત્ય સાથે સંબંધ નથી. જાણવું, સત્યને જાણવું, જિજ્ઞાસા કેટલી ઊંચી વસ્તુ છે. આત્માને જાણવાની ઈચ્છા, બ્રહ્મને જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા. આ બધી ઈચ્છાઓ રખડાવી રખડાવીને આપણને ઠેકાણે કરી દીધા છે. વગર મફતની ઈચ્છા હોય જે ખોટે રસ્તે આપણને લઈ જનારી છે. એટલે જિજ્ઞાસા ના જન્મે જ્યાં સુધી, બ્રહ્મને જાણવાની ઈચ્છા, એક જ ઈચ્છાવાળા આપણે છીએ. એટલે મૂળભૂત ઈચ્છા જ્યારે સમજાય તો જીવનમાં હવે કલ્યાણ સિવાય કંઈ જ મળતું નથી. મુક્તિ, મુક્તિ અને મુક્તિ જ છે જીવ માટે. એટલે જિજ્ઞાસા બહુ જ મોટી વસ્તુ છે. બહુ જ ઉચ્ચ કક્ષાની વસ્તુ છે જિજ્ઞાસા. એ મોક્ષની ઈચ્છાવાળા તો બધાય હોય, પણ એ મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનવું એ બહુ જ મોટો કૂદકો છે. એટલી મોટી ક્રાંતિ છે આ જીવ માટે.
એટલે હજી એવી જિજ્ઞાસા આપણી અંદર જન્મી નથી, પણ જન્મે અને આપણે જ્યારે જાણીએ ત્યારે કામ થયું કહેવાય. મોક્ષની ઈચ્છાવાળા કદાચ આપણે ખરા, પણ હજી એવી જિજ્ઞાસા, તીવ્ર જ્ઞાનની ઈચ્છા એ હશે તો આ બધી આર્ગ્યુમેન્ટ સમજાશે કે ભાષ્યકાર શું કહી રહ્યા છે. એટલે ભાષ્યકારે આખા શાસ્ત્ર જેની બુદ્ધિમાં છે, શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ. આલય એટલે ઘર, આલય, કૃષ્ણાલય, નિલયાલય, આ બધા નામ હોય છે. આલય, આલય એટલે રહેઠાણ, આલય એટલે આશ્રય, આલય એટલે ઘર. તો શંકરાચાર્યજીની બુદ્ધિ, શંકરાચાર્યજી એટલે શ્રુતિનામ આલય, સ્મૃતિનામ આલય, પુરાણાનામ આલય. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ. ખાલી શ્રુતિ સ્મૃતિ પુરાણ જ્ઞાન જેવું નહીં, કરુણાથી ભરપૂર છે. કરુણાલયમ. નમામિ ભગવત પાદમ શંકરમ લોકશંકરમ. લોકશંકરમ એટલે જીવોનું કલ્યાણ કરનારા. શંકરોતી, કલ્યાણ કરવામાં જેને રસ છે એવા શંકર. કરુણાલયમ, કરુણા જેના હૃદયમાં રહેલી છે તેવા. ભગવત પાદ એ સમજાવી રહ્યા છે ભાષ્યમાં. અને એની બુદ્ધિમાં જ્યારે સમગ્ર શાસ્ત્ર હોય, શ્રુતિ હોય, સ્મૃતિ હોય, પુરાણ હોય, બધાનું જ્ઞાન જેની બુદ્ધિમાં છે એવા શંકરાચાર્યજી સમસ્ત શાસ્ત્રનો નિચોડ આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે જુઓ આખી સૃષ્ટિની વ્યવસ્થા કેવી છે. કેટલું આનંદ આપનારું આ ચિંતન છે ને. કેટલું સરસ કે ભાઈ આ નાનામાં નાનું જંતુ અને મનુષ્ય, દેવતાઓ, આવી સૃષ્ટિથી ભરેલી, આ બધાથી ભરેલી સૃષ્ટિ, વિવિધતાથી ભરેલી સૃષ્ટિ, દરેક જીવો આ સૃષ્ટિમાં પ્રવેશે છે, પાછા જાણે કે જતા રહે છે. અહહ આગમે પ્રભવંતી. દિવસનો ઉદય થાય એટલે બધા વ્યક્ત થાય, વળી પાછા અવ્યક્ત થાય, મૃત્યુ સમયે અવ્યક્ત થાય, જન્મ થાય ત્યારે પાછા વ્યક્ત થાય. આવું જે સૃષ્ટિમાં ચાલ્યા કરે છે. અને જીવ નવા નવા શરીરો પ્રાપ્ત કર્યા કરે છે. પ્રાપ્ત કરવા પાછળ કંઈ શોખ નથી કે મારે આ શરીર પ્રાપ્ત કરવું. આપણે જેવું મનુષ્યના શરીરમાં જન્મ લઈએ છીએ એટલે પછી કંઈ શોખથી નથી લીધો. પછી પરવશતા જણાઈ આવે છે કે જન્મવું જ પડ્યું. બાલ્યાવસ્થામાં જે ભોગવવાનું તે ભોગવ્યું. સુખ તો સુખ, દુઃખ તો દુઃખ. યુવાવસ્થામાં એવું, પ્રૌઢાવસ્થામાં એવું, વૃદ્ધાવસ્થામાં એવું. બસ આટલી જ દરેકની સ્ટોરી છે. દરેક મનુષ્યની આત્મકથા આટલી જ છે. જીવોની એની પોતાની હોય, પણ ભોગવે છે દરેક જીવ, એટલું તો નક્કી. કાં તો સુખ ભોગવે છે અને દુઃખ ભોગવે છે. એટલે એવું નહીં કે કોઈ જીવ એવો નથી કે નરું સુખ જ ભોગવતો હોય. હા, દેવતાઓને એવું કહી શકાય કે એ લોકો સુખ ભોગવે છે, કર્મની સ્વતંત્રતા નથી, પણ એ પણ મર્યાદિત છે. પુણ્ય હોય ત્યાં સુધી સુખ ભોગવે. અધોયોનીમાં જે જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ છે કે મનુષ્યેતર પ્રાણીઓ છે, એ બધા દુઃખ યોનિમાં છે, પાપ ભોગવી રહ્યા છે. મોટે ભાગે પરતંત્રતા, દુઃખ એ બધું એમના જીવનમાં છે, પરવશતા છે. દુઃખની માત્રા વધારે છે, લગભગ દુઃખ જ છે એવું કહો. મનુષ્ય એક એવો છે સૃષ્ટિમાં સુખ અને દુઃખ બંને ભોગવે છે. સુખી દુઃખી, સુખી દુઃખી. એટલે આ જે વ્યવસ્થા છે એની પાછળ કયું પ્રયોજન છે, કયો હેતુ છે? હેતુ એટલે કારણ. શું કામ મને આ શરીર મળ્યું? અમુક જ માતા પિતા મળ્યા, અમુક જ ભાઈ બહેન મળ્યા, અમુક જ પ્રકારનું શરીર મળ્યું. સ્ત્રીનું, પુરુષનું, એ શરીરના પણ રંગરૂપ અમુક જ પ્રકારના છે, સ્વભાવ અમુક જ પ્રકારનો છે.
રાગ દ્વેષ અમુક જ પ્રકારના છે. આ બધું ચોક્કસ કોઈ હેતુ બતાવે છે, એનો આપણી પાસે જવાબ નથી. આપણે વિચારતાય નથી, હું કરીને ફર્યા કરીએ છીએ. હું કહું એટલે આમ થાય ને હું કહું એટલે તેમ થાય ને મારા વિચારો આવા ને મારા વિચારો તેવાના, હું આમ ને હું તેમ, એમ હુંની ગાતા આપણે ગાયા કરીએ છીએ. આટલું જ આવડે છે આપણને. પણ ખરેખર તો બિચારો હું પરવશ છીએ. એટલે હવે અચાનક પડી ગયા તો શું કરવાના? પછી હજારો કારણો વિચારી, અહીંયા લીલ હતી ને અહીંયા આમ હતું ને આમાં તેમ હતું ને. એટલે તમારું સામર્થ્ય તો કંઈ કામમાં આવતું જ નથી ને. પડવું જ પડે છે ને, વાગે જ છે ને, સહન કરવું જ પડે છે. કારણ કે નિયમો કામ કરે છે કુદરતમાં. એટલે જે સમયે જેને જે સુખ ભોગવવાને સુખ પણ મળે જ છે, દુઃખ ભોગવવાને તો દુઃખે મળે જ છે. અને એટલું બધું વિચિત્ર છે સંસારો, એમ અતીવ વિચિત્ર. એટલે સુખ ભોગવતા હોય ત્યારે દુઃખ તો હોય જ છે, પણ મારી બુદ્ધિ સુખનું ધ્યાન કરે છે. એટલે મને એવું લાગે છે કે હું સુખી છું. જો મારી બુદ્ધિ દુઃખનું ધ્યાન કરતી હોય તો સુખ આજુબાજુ એ કૃષ્ણ જુઓ છો, આનંદમ સંસાર. ડિસિપ્લિન કોને કહેવાય? શું કરું? એટલે દુઃખની તરફ જ્યારે મારી નજર હોય, મારી બુદ્ધિ દુઃખનું અનુસંધાન કરી શકતી હોય, સુખની વચ્ચે રહીને પણ. સુખ આજુબાજુ ઘણું હોય, પણ બુદ્ધિને એ વખતે અમુક જ વસ્તુ મહત્વની જણાય અને હું દુઃખી છું એવો અનુભવ થાય. દુઃખની વચ્ચે રહીને પણ ઘણું બધું સુખ રહેલું હોય છે આજુબાજુ. તો મારી બુદ્ધિ જો એ સુખને પકડે, એ વિચારોને એ દ્વારા અનુસંધાન કરે તો મને સુખનો અનુભવ થાય. આ બધી પ્રક્રિયાઓની આપણને ખબર ના હોય, સામાન્ય મનુષ્યને ખબર ના હોય, પણ આવું બધું છે. એટલે સુખ દુઃખ ચાલ્યા કરે જીવનમાં. શંકરાચાર્યજી કહે છે આની પાછળનું કારણ એક જ છે. એક જ કારણ છે, ધર્મ અધર્મ. ધર્મનું અને અધર્મનું અનુસરણ. ધર્મનું એટલે કે પુણ્ય કર્મનું ફળ, અને અધર્મ એટલે પાપ કર્મનું ફળ. તો મેં કરેલા ધર્મ અને અધર્મનું ફળ, મેં કરેલા પુણ્ય અને પાપનું ફળ, એટલે સુખ અને દુઃખ. બસ આટલું રહસ્ય છે દરેકના જીવનમાં, પ્રાણી માત્રના જીવનમાં આ જ રહસ્ય છે. એટલે શરીરનું ઉપાદાન કારણ, મનુષ્યને જે દેહ મળ્યો છે એનું ઉપાદાન કારણ, અને કોણ કોના કરતાં સુખી છે, કેટલો સુખી છે, ક્યારે સુખી છે, અને કયા તારતમ્ય, કોણ દુઃખી છે, ક્યારે દુઃખી છે, કેટલી માત્રામાં દુઃખી છે, બધા જીવો સાથે આ બધું રહેલું છે. એટલે દુઃખની માત્રા, સુખની માત્રા ભિન્ન ભિન્ન હોય, એને કહે તારતમ્ય. તો સુખ દુઃખના તારતમ્યનું કારણ, સુખ દુઃખ એટલે સમજવાનું આપણે જેમાંથી પસાર થઈ રહ્યા છે, આપણે જે ભોગવી રહ્યા છે, દરેક જીવ જે ભોગવી રહ્યો છે એની પાછળનું કારણ એટલે ધર્મ અને અધર્મ, એટલે કર્મ. સમજાયું? એટલે હવે વેદનું આ તાત્પર્ય છે. એવં અવિદ્યાદિ દોષવતામ ધર્મ અધર્મ તારતમ્ય નિમિત્તમ શરીર ઉપાદાનપૂર્વકમ સુખ દુઃખ તારતમ્યમ અનિત્યમ સંસાર રૂપમ શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધમ. શંકરાચાર્યજી કહે છે કે શ્રુતિ સ્મૃતિ અને ન્યાય, ન્યાય એટલે બ્રહ્મસૂત્ર, શ્રુતિ એટલે બધા ઉપનિષદ, સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા કે બીજી કોઈ સ્મૃતિ હોય તે, ન્યાયમ એટલે આ બ્રહ્મસૂત્ર. આ બધામાં આ વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે, સિદ્ધ થાય છે કે કોને આ બધું સહન કરવું પડે છે? અવિદ્યાદિ દોષવતા, જેની બુદ્ધિમાં અવિદ્યા, અને આદિ એટલે શું? અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમ,
આવરણ અને વિક્ષેપ. આવી બુદ્ધિવાળા લોકો એટલે સમજી લો ને, બધા જ કોઈ બુદ્ધિ એવી ના હોય કે જેની બુદ્ધિમાં અવિદ્યા વગેરે દોષ ના હોય. હા, એણે પછી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય જન્મ્યા પછી, એ જુદી વાત છે, પણ જન્મ થવાનું કારણ તો એક જ છે, પોતાની બુદ્ધિમાં રહેલો આ દોષ. અવિદ્યાદિ દોષવતામ ધર્મ અધર્મ તારતમ્ય નિમિત્તમ શરીર ઉપાદાન પૂર્વકમ. એટલે અજ્ઞાન છે ત્યાં સુધી શરીરો મળવાના. શરીરો મળવાના તો શરીરો મળવા માટે કારણ તો જોઈએ જ. કારણ શું છે? ધર્મ અધર્મ તારતમ્ય. કયો અધર્મ છે મારા જીવનમાં, કયો ધર્મ છે, કેટલી માત્રામાં છે વગેરે ઉપાદાન કારણ છે. એને કારણે સુખ દુઃખ તારતમ્ય નિમિત્તમ. સમગ્ર સંસારનું આ સ્વરૂપ છે. અને સુખ પણ કેવું છે? આવે છે ને જાય છે. દુઃખ પણ કેવું છે? આવે છે ને જાય છે. અને કે અનિત્યમ. આવી અનિત્યતા જેનો ધર્મ છે, સ્વરૂપ છે, તેવો સંસાર. આ પ્રસિદ્ધ છે. ઓકે, હવે પછી શંકરાચાર્યજી એ સમજાવ્યું. એટલે એટલું તો નક્કી થયું ને કે સુખ દુઃખના અનુભવનું કારણ કોણ છે? કર્મ. કર્મની પાછળનું કારણ કોણ છે? અવિદ્યાદિ દોષ. એટલે કર્મ તો જ જન્મે, એ ધર્મ હોય કે અધર્મ. કર્મ તો જ જન્મે જો મારી બુદ્ધિમાં કર્તૃત્વ હોય. કર્તૃત્વ તો જ જન્મે જો હું દેહને હું કહેતી હોઉં. દેહાત્મ બુદ્ધિવાળા એટલે અજ્ઞાન છે તો જ હું દેહને હું કહું. જ્યાં અજ્ઞાન છે ત્યાં જ કર્મ હોય. અને એ કર્મનું ફળ એટલે આ શરીર, જેને આપણે પછી બંધન કહીએ. હવે બીજી શ્રુતિ જે છે એ શું કહે છે? કે જેને દેહમાં આત્મબુદ્ધિ નથી. નહીં ભાઈ, દેહમાં આત્મબુદ્ધિ નથી એટલે શું? જે પોતાને હવે શરીર કહેતો નથી, એટલે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. તો શ્રુતિએ પહેલા તો સિદ્ધ કર્યું સશરીરસ્ય સતઃ. જે મનુષ્ય શરીરને હું કહે છે, શરીરમાં આત્મબુદ્ધિ છે, એવા મનુષ્યના જીવનમાં જ પ્રિય અપ્રિય અપહતિ અસ્તિ ઇતિ યથાવર્ણિતમ સંસાર રૂપમ અનુવદતિ. ભાઈ શ્રુતિ પણ સંસારનું કથન કરે છે આપણા અનુભવને પરિણામે. કેવી સુખ દુઃખ છે, તો સુખ દુઃખ ક્યારે હોય? શ્રુતિ કહે છે જ્યારે સશરીરમ સતઃ, સશરીરસ્ય સતઃ. એટલે કે જે શરીરને હું માને છે એવા વ્યક્તિને જ સુખ દુઃખ સ્પર્શે છે. અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ. જેની બુદ્ધિમાં દેહમાં અહંભાવ નથી, દેહાત્મ બુદ્ધિ નથી, એને સુખ દુઃખ સ્પર્શતા નથી. એટલે કે આ જ્ઞાનનું વર્ણન છે, જ્ઞાનીનું વર્ણન છે. ઇતિ પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધાત ચોદના લક્ષણ ધર્મ કાર્યત્વમ મોક્ષસ્ય અશરીરત્વસ્ય પ્રતિષિધ્યત ઇતિ ગમ્યતે. ઇતિ ગમ્યતે એટલે આ સમજી શકાય છે. આ બધી શ્રુતિઓ પરથી છાંદોગ્ય ઉપનિષદના વાક્યો છે કે ભાઈ સુખ દુઃખ કોને બાંધે છે? તો કે અજ્ઞાનીને બાંધે છે, અને જ્ઞાનીને એ બધા બાંધતા નથી. એટલે અજ્ઞાનીને બાંધે છે. યાદ રાખવાનું, કઈ રીતે બાંધે છે અજ્ઞાનીને? અજ્ઞાની એટલે કોણ? તો કે દેહમાં આત્મબુદ્ધિ ધરાવનાર અજ્ઞાની. અને અજ્ઞાની કર્મ કરે છે એટલે એને કર્મનું ફળ બાંધે છે. પછી એ કર્મ કાં તો ધર્મ હોય કાં તો અધર્મ હોય, અને એનું ફળ એટલે સુખ અને દુઃખ. આ રીતે એને સંસાર પ્રાપ્ત થાય છે. પણ મોક્ષાખ્યસ્ય અશરીરસ્ય, મોક્ષાખ્ય મુક્ત કોને કહેવાય? મોક્ષ કોને કહેવાય? તો કે જેનો હવે શરીરમાં આત્મભાવ નથી. આનું નામ જ મોક્ષ. વિચાર કરો, મોક્ષ એટલે કોઈ ઘટના બનતી નથી, મોક્ષ એટલે કોઈ કર્મ નથી, મોક્ષ એટલે કોઈ કર્મનું ફળ નથી. મોક્ષ એટલે જ્યારથી હું આત્માને આત્મા સમજું અને આ દેહમાં આત્મબુદ્ધિને દૂર કરે ને મોક્ષ. આટલું જ સરળ છે મોક્ષ. અને મોક્ષ કહેવાય મોક્ષાખ્યસ્ય અશરીરસ્ય. એટલે હવે જે પોતાને શરીર સમજતો નથી, શરીર ભલે હોય
પણ શરીરમાં અહંભાવ નથી, તો પછી એને હવે ધર્મ ને અધર્મ એના માટે રહેતા જ નથી. ધર્મ કાર્યત્વે એને કાર્યત્વ તસ્ય કાર્યમ ન વિદ્યતે, હવે એને કોઈ કર્તવ્ય રહેતું જ નથી, શાસ્ત્ર જ કહે છે. એટલે હવે એ એવા પ્રકારના ધર્મ કે અધર્મ એવા કર્મ કરનારો પોતે છે એવી હવે એની સમજ પણ નથી, માટે એનું ફળ પણ નથી મળતું, સુખ કે દુઃખ. તો સુખ દુઃખ એને સ્પર્શતા નથી. કોને? અશરીરસ્ય મોક્ષાખ્યસ્ય. હવે આ મોક્ષનું વર્ણન થયું. મોક્ષનું વર્ણન એટલે જેને શરીરમાં આત્મભાવ નથી, એને સુખ દુઃખ સ્પર્શતા નથી. પ્રિયા પ્રિય ન સ્પર્શત, એને કહે પ્રતિષિધ્યતે ઇતિ ગમ્યતે. એટલે કે આવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું. પ્રતિષિધ્યતે એટલે શું? એનો નિષેધ કરવામાં આવ્યો કે હવે એને સુખ દુઃખની સાથે સંબંધ નથી. જો આવું ન હોત, જો આ વસ્તુ ન હોત, આવો સિદ્ધાંત ન હોત, તો આવી શ્રુતિ પણ ના હોત. કઈ શ્રુતિ? સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયો અપતિ. આવી શ્રુતિ ના હોત કે ભાઈ જેની શરીરમાં આત્મબુદ્ધિ છે એને સુખ દુઃખ સ્પર્શે છે. ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયો અપહતિ અસ્તિ. જ્યાં સુધી શરીરમાં આત્મભાવ છે ત્યાં સુધી એના જીવનમાં સુખ દુઃખનો અંત આવતો નથી. એટલે સંસાર ચાલુ રહે છે. આવું ના કહ્યું હોત. બીજી શ્રુતિ અશરીરમ ભાવ, જેનો શરીરમાં આત્મભાવ નથી એને પ્રિયા પ્રિય ના સ્પર્શત, એને સુખ દુઃખ સ્પર્શતા જ નથી. આવી શ્રુતિ ન હોત. આવી શ્રુતિ છે એનો અર્થ શું થયો? ધર્મ કાર્યત્વે હિ પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. ધર્મ કાર્યત્વે હિ એટલે જે જો ધર્મ અને અધર્મ બંને સમજી લેવાનું. ધર્મ કાર્યત્વ એટલે શું? ધર્મ અધર્મ બંને સમજી લેવાના. જે વેદનું વાક્ય છે, વિધિ નિષેધ છે કે ભાઈ આ ધર્મ છે એનું આચરણ કરો અને આ અધર્મ છે તો તમે એનાથી ઉપર ઉઠો. આ બધું જે વેદના વાક્યો છે એ કોને ધ્યાનમાં રાખીને હોય? તો કે જે પોતાના સશરીરી માનતો હોય, શરીરમાં આત્મભાવ હોય એના માટે જ હોય. એટલે ધર્મ કાર્યત્વે હિ પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. જો તમે ધર્મનું આચરણ કરો તો જ તમને સુખ મળે. સુખ મળે છે એનું કારણ શું? ધર્મનું આચરણ. દુઃખ મળે છે એનું કારણ શું? અધર્મનું આચરણ. એટલે તમે ધર્મનું આચરણ કરશો તો તમને સુખનો અનુભવ થશે. આ વેદનું વાક્ય છે. એવા વાક્ય ન હોત. ધર્મ કાર્યત્વે હિ પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. પ્રતિષેધ એટલે શું? તો કે બીજી શ્રુતિ એવું કહે છે કે ભાઈ તમારે સુખ કે દુઃખ બેમાંથી કશું ના જોઈતું હોય તો એક જ ઉપાય છે, તમે શરીરમાં જે આત્મભાવ છે એને દૂર કરો. આવું વાક્ય ના હોત. એટલે આ વાક્ય સમજવા જેવું છે. ધર્મ કાર્યત્વે હિ પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધ. પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધ એટલે શું? ન પ્રિયા પ્રિય સ્પર્શત, પ્રિય અને અપ્રિય એને સ્પર્શતા નથી. આ વાક્ય થયું. કોને નથી સ્પર્શતા? અશરીરમ, જેનો શરીરમાં આત્મભાવ નથી.
આવું વાક્ય શ્રુતિમાં ન હોત. એટલે આ વાક્ય ખરેખર શું કહે છે? અશરીરમ એટલે શું સમજવાનું? તો કે જેને હવે આત્મભાવ ના જાય કોઈ દિવસ, આત્મભાવ તો રહેવાનો જ, કારણ કે આત્મા તો નિત્ય છે, એટલે હું તો રહેવાનો જ, હું ક્યારેય જાય નહીં. હું વિશેનો ખોટો ખ્યાલ જરૂર દૂર થાય. સ્વપ્નમાં આપણે પોતાને હું કેવો માનતા હોઈએ, પણ જાગીએ એટલે હું જતો રહ્યો, હુંનો ખ્યાલ જતો રહ્યો કે ભાઈ હું આવું, મેં આવું દ્રશ્ય જોયું, તો હું દ્રષ્ટા, સ્વપ્નમાં મેં આવું જોયું. તો જાગીને આપણને વિચાર તો ઘણા આવે કે ભાઈ આનો અર્થ શું થતો હશે, મને તો સ્વપ્નમાં આવું દેખાયું, તેવું દેખાયું. એટલે એ દ્રષ્ટા જુદો હતો, એવું દ્રશ્ય જોનારો. જાગ્યા પછી હવે એ દ્રષ્ટા જતો રહ્યો, હું રહ્યો, પણ આવું દ્રશ્ય જોનારો જતો રહ્યો. હું ક્યારેય ના જાય, સુષુપ્તિમાં હું ના જાય, હું તો હોય જ. હું કોણ છું, ક્યાં છું એનું અજ્ઞાન જરૂર હોય, પણ હું તો હોય જ. એટલે સશરીરમ અને અશરીરમ સમજવા જેવું. સશરીરમ એટલે જ્યાં સુધી દેહમાં અહંભાવ છે તે. તો ધર્મ કાર્યત્વે, ધર્મ કાર્ય એટલે શું? ધર્મનું ફળ. ધર્મનું ફળ એટલે કર્મનું ફળ. કયા કર્મનું ફળ? ભાઈ મનુષ્યનું શરીર મળ્યું હોય તો તમારે બંને કર્મો લાવવા પડે, ધર્મ અને અધર્મ બંને. આવા કર્મનું ફળ એટલે મનુષ્યનું શરીર, એને કહેવાય ધર્મ કાર્યત્વે હિ. તો જો જ્યાં સુધી મારા જીવનમાં કર્મ હોય ત્યાં સુધી મને શરીર મળવાનું જ. શરીર મળે એટલે પ્રિય મને સ્પર્શવાના જ, સુખ દુઃખ આવવાના જ. આ બરાબર સમજાઈ જવું જોઈએ કે જ્યાં સુધી મને શરીર મળશે ત્યાં સુધી સુખ દુઃખ રહેવાના છે. આ સમગ્ર સૃષ્ટિ માટે એક સમાન રૂપે લાગુ પડે એવો આ નિયમ છે, લાગુ પડી રહ્યો છે સમાન રૂપે. સુખ દુઃખ જવાના જ. કેમ? તો કે શરીર સાથે સંકળાયેલા જ છે, શરીર સાથે જરૂર સંકળાયેલા છે. પણ શરીર છે, શરીરનું કારણ કોણ? તો કે મેં કરેલા કર્મો. પણ કર્મનું કારણ કોણ? તો કે મારી બુદ્ધિમાં રહેલો ખ્યાલ. કયો ખ્યાલ? હું શરીર છું તે. આમાં સંસાર ચાલે છે, એને કહે સશરીરસ્ય. જ્યાં સુધી શરીરમાં અહંભાવ છે ત્યાં સુધી સુખ દુઃખ રહેવાના. આવા શ્રુતિના વાક્યો જે છે એ સ્પષ્ટ રીતે સમજાવે છે કે શરીર એ કર્મનું ફળ છે. તો હવે મોક્ષ જોઈતો હોય, તમે એમ કહો કે મોક્ષ પણ કર્મથી જ મળે, એ કેવી રીતે બને? એ શક્ય જ નથી. કર્મથી શરીર પ્રાપ્ત થાય જ. શરીર પ્રાપ્ત થાય તો સુખ દુઃખ હોવાના જ. મોક્ષ એટલે શું? હંમેશ માટે આમાંથી મુક્તિ, સુખ દુઃખમાંથી. અને તમે કહો કે કર્મથી મોક્ષ મળે, તો કર્મ માટે મારી પાસે શું જોઈએ? કર્તૃત્વ બુદ્ધિ જોઈએ. કર્તૃત્વ બુદ્ધિ, કારણ કે શરીરથી જ કર્મ થાય, આત્માથી તો કર્મ થઈ શકે નહીં. એટલે હું શરીર છું એક ખ્યાલ હોય તો જ હું કર્મ કરી શકું, એને કહે સશરીરસ્ય. એટલે શરીરમાં આત્મબુદ્ધિ હોય તો જ કર્મ જન્મે. કર્મ જન્મે તો સુખ દુઃખ, તો કર્મ થાય એટલે શરીર મળવાનું નવું. શરીર હોય ત્યાં સુધી સુખ દુઃખ પણ હોય. મોક્ષ એટલે શું? તો કે એમાંથી મુક્તિ, સુખ દુઃખમાંથી મુક્તિ. હવે એ સુખ દુઃખમાંથી મુક્તિ મને જોઈતી હોય, હંમેશ માટે મુક્તિ જોઈતી હોય, તો એનો અર્થ તો એક જ રહ્યો કે શરીર ન હોવું જોઈએ. શરીર જ્યાં સુધી મને મળશે ત્યાં સુધી સુખ દુઃખ રહેવાના જ છે, તો નક્કી થાય છે. અને સંસારમાં જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિ સુખ દુઃખથી મુક્ત નથી. જન્મેલી કોઈ વ્યક્તિ સુખ દુઃખથી મુક્ત નથી. તો મોક્ષ માટે શું કરવું? શરીરમાંથી મુક્ત થવું જ પડે. ભાઈ શરીરમાંથી મુક્ત થવા માટે હું શું કરું? કરું કરશો તો શરીર તો મળવાનું જ છે. સારું કર્મ કરો તો સારું શરીર, ખરાબ કર્મ તો ખરાબ, અને બંને ભેગા હશે તો મનુષ્યનું શરીર તો મળવાનું જ છે. કરવું શું? એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ આ વાક્યો બરાબર સમજો તમે.
કે શ્રુતિ મોક્ષની વાત કરે છે તો મોક્ષ કોને મળે છે? મોક્ષ કોને મળ્યો કહેવાય? જ્યાં સુખ દુઃખ નથી. તો એવું કોઈ છે કે જેના જીવનમાં સુખ દુઃખ ના હોય? તો કે અશરીરમ વાવ પ્રિયા પ્રિય ન સ્પૃશત અશરીર વાવ સંતમ. જેનો શરીરમાં અહંભાવ નથી એને સુખ દુઃખ સ્પર્શતા નથી. એટલે હવે કર્મ અને આ મોક્ષને શું સંબંધ છે નક્કી થાય છે. કર્મનું ફળ મોક્ષ હોય જ ના શકે, એ નક્કી થઈ ગયું. કારણ કે કર્મ થાય છે શરીરમાં અહંભાવથી. તો હવે કર્મમાંથી મુક્તિ મેળવું તો જ મને મોક્ષ મળે, સીધી વાત છે. કર્મમાંથી મુક્તિ ક્યારે મળે? કર્તૃત્વમાંથી મુક્તિ મળે ત્યારે. કર્તૃત્વમાંથી મુક્તિ એટલે શું? તો કે શરીરમાં અહંભાવ ન હોવો. શરીરમાં અહંભાવ ન હોવો તો જ મોક્ષ શક્ય છે. તો ક્યાં અહંભાવ હોવો? અહંભાવ જવાનો તો નથી જ. અહંભાવમાં અહંભાવ હોય, અહમમાં અહંભાવ હોય. અહમ એટલે કોણ? તો કે જે સ્વપ્રકાશ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એવા આત્મામાં અહંભાવ હોય તો પછી કોઈ કર્મને સ્થાન નથી. અશરીરત્વમ એવ. હા, હવે નવી દલીલ શરૂ થાય છે. આપણે અહીંથી શરૂ કરવાનો હતો. કંઈ નહીં, આપણે જે અત્યાર સુધી ચર્ચા હતી એ વધારે સ્પષ્ટ કરી, વધારે સ્પષ્ટ થાય એવો પ્રયત્ન કર્યો. આટલું સમજ્યા આપણે કે કર્મથી મોક્ષ મળે નહીં. એ સમજાવવું જોઈએ કેમ ના મળે. તર્કથી બધી વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ કે કેમ કર્મથી મોક્ષ ન મળે. કર્મથી ભલભલી સિદ્ધિ મળે છે, મોક્ષ કેમ ના મળે? કારણ કે કર્મ કોના દ્વારા થાય? કર્મ ક્યારે થાય? તો કે શરીરમાં અહંભાવ હોય તો જ કર્મ થાય. શરીરમાં અહંભાવ એ જ અજ્ઞાન બતાવે છે. શરીરમાં અહંભાવ એ જ બંધન છે. એટલે મોક્ષ તો કોને કહેવાય? શરીરમાં અહંભાવ ન હોવો. કર્મ તો બહુ દૂરની વાત થઈ ગઈ. એટલે કોઈ કર્મ મને મોક્ષ અપાવી શકે નહીં. માટે મોક્ષ માટે સરળ ઉપાય છે અજ્ઞાન દૂર કરો. શરીર હું છું એ અજ્ઞાનમાંથી મુક્ત થાવ. અને જે આત્મા છે એ આત્માને આત્મરૂપે જાણો. એને કહે તત્વમસી, તું તે જ છે. તું તો તારા આત્માને જાણ. શરીરમાં જે અહંભાવ છે એ અજ્ઞાન છે, એને દૂર કર. તો જીવનમાં આ જ વસ્તુ કરવાની રહી. એ કંઈ કર્મ ના કહેવાય, ચિંતન છે. અને જ્ઞાન કહીએ આપણે, જેનો ઉપાય છે શ્રવણ મનન નિધિધ્યાસન, એટલે કે અધ્યયન, શાસ્ત્રનું અધ્યયન. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.